મિત્રો નમસ્કાર, હું છું કાળુભાઈ તરક। આજે 2025ના નવી સાલના બધાને રામ રામ વંદન। મિત્રો, આજે જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કર્યા છે અને એની અંદર થરાદને જિલ્લો જાહેર કર્યો છે। બરાબર છે કે ભાઈ વહીવટમાં સરળતા પડે, પણ આપણો ધાનેરા બધી રીતે પાલનપુર સાથે જોડાયેલો છે। ધાનેરા તાલુકાના યુવાનો ધંધાર્થે ડીસા હોય, અમદાવાદ હોય, પાલનપુર હોય, બોમ્બે હોય, સુરત હોય, નવસારી હોય, ત્યાં ધંધાથી જોડાયેલા છે। તો આપણા ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરે તો આપણને ખૂબ મોટું નુકસાન પડે એવું મારું માનવું છે। પાલનપુર સાથે જોડાયેલા રહીએ તો આપણે કોઈપણ ભાઈને કામકાજ હોય જિલ્લાના લેવલનું, તો અહીંથી જાતા વળતા પણ પાલનપુરની મુલાકાતે લઈને આપણા કામમાં સરળતા રહે છે। પણ જો થરાદ આપણને લઈ જાય ધાનેરા તાલુકાને, તો ખૂબ અગવડતા ભર્યો રહેશે એવું મારું માનવું છે। સરકાર ધારે તો જિલ્લા 182 કરે અને એમની દાનત ન હોય તો કામ થવાના જ નથી। જેવી રીતે આજે વર્ષો થઈ ગયા આપણી જમીન માપણીને નવેસરથી આ લોકોએ કહેતા હતા કે અમે ટેકનિકલ યુઝ કરી છે અને આ રીતે કરી, છતાં પણ હજી સરકારની દાનત નથી અને ખોટી એજન્સીને એમને માત્ર ને માત્ર જનતાના ટેક્સના પૈસા ખોટા વેડફી અને એક ભ્રષ્ટાચાર કરી અને હજુ પણ સુધી આપણા જે જમીન માપણી થઈ હતી એની અંદર એક ભાઈને ઓછી થઈ છે, બીજા ભાઈને ખસી ગઈ છે, ત્રીજા ભાઈનું અંદર નામ પણ નથી। આવા ઘણી જગ્યાના કિસ્સો થયા છે। સરકારે પણ આ વાત કબૂલી છે કે ખરેખર 90% જેટલી માપણીઓ ખોટી સાબિત થઈ છે। તો સરકાર હજુ સમય વધારે છે, પણ આને કેન્સલ કરીને ફરીથી નવેસરથી માપણી કરવાનું નામ લેતી નથી। તેવી રીતે જો સરકારમાં દાનત ન હોય તો જિલ્લા ગમે એટલા બનાવે। હું એવું માનું છું કે આ તો જનતા અને સમસ્યામાં કોઈ ઘટાડો થવાનો નથી। મારે ધાનેરા તાલુકાના તમામ યુવાન દોસ્તો અને વડીલોને મારી વિનંતી છે કે આપણે જો પાલનપુર સાથે જોડાયેલા રહેવું હોય તો સરકારમાં જોરદાર રજૂઆતો કરવી પડે અને સમય આવે જો સરકાર ના માને તો વિરોધ પણ કરવો પડે એવું મારું માનવું છે। જો આપને બધાને યોગ્ય લાગે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। થેન્ક યુ, નમસ્કાર।